નમસ્કાર, 7 વાગ્યાના સમાચારમાં આપનું સ્વાગત કરીએ છીએ. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. ઇડાપડી કે પલાનીસામીએ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતા શશિકલા છાવણીની તરફેણમાં પરિસ્થિતિએ હાલ લીધો વળાંક. જયલલિતાને જિંદગીભર વફાદાર રહેલા પલાનીસામીને બહુમતી સાબિત કરવા મળ્યા છે 15 દિવસ. આઝાદીના આટલા વર્ષે ઉત્તર પ્રદેશ હજુ કેમ ગરીબ છે તેવો સવાલ મતદારને ચૂંટણી સભામાં પૂછે છે પ્રધાનમંત્રી. અન્ય રાજ્યો જેટલા ધન વૈભવ અને સુખ શાંતિ લાવવા ભાજપને શાસન હવે સોંપવા કરી અપીલ. એક સાથે 104 ઉપગ્રહ અવકાશમાં મોકલી તેને સ્થાપના, ભ્રમણ અને કક્ષામાં કરી બતાવવા બદલ ઇસરોની પીઠ થાબડે છે દુનિયાભરનું મીડિયા. વૈજ્ઞાનિક આલમની દેશભક્તિ સાર્થક બનતા વિશ્વ વિક્રમની ખુમારી મેળવે છે ભારત. વૈશ્વિક મૂડીરોકાણ માટે ઝારખંડ યોજે છે ઇન્વેસ્ટર સમિટ. ખનીજ સમૃદ્ધ રાજ્યમાં લાંબા ગાળાના મૂડીરોકાણ માટે અઢળક અવસર હોવા પ્રત્યે વેપાર ઉદ્યોગ જગતનું ધ્યાન દોરે છે નાણામંત્રી જેટલી. દેશમાં 2720 લાખ ટન જેટલું મબલક અનાજ 2016 અને 17માં પાકશે તેવો દાવો કરે છે કૃષિ મંત્રાલય. ઘઉં, ચોખા અને દાળ, કઠોળ ઉપરાંત શેરડીના ઉત્પાદનનો આંકડો વિક્રમજનક રહેવાની ધારણા. વ્યસન મુક્તિ સહિત સમૃદ્ધ સમાજ માટે ભેખ ધરનાર સંતોનું યોગદાન ગુજરાતની પ્રગતિનું પીઠબળ હોવાનું કહે છે મુખ્યમંત્રી. મોરબીમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી બાદ 10 કરોડ 90 લાખના વિકાસ કામનું કર્યું ખાતમુહૂર્ત. વડોદરામાં આમ આદમી માટે બનેલા 832 મકાનનું લોકાર્પણ કરવા સાથે 2000 વધુ મકાનના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. 350 કરોડના ખર્ચે 3 કિલોમીટર લાંબો ફ્લાયઓવર 3 વર્ષમાં બાંધી વડોદરાને ભેટ ધરશે રૂપાણી સરકાર. ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો પડાવ બનતા દરેક ગામડે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરે છે કેસરીયો ખેસ પહેરેલી મેદની. દાહોદ પંથકમાં યાત્રાના ભ્રમણને પ્રતાપે ભાજપની વિચારધારાથી વાકેફ અને પ્રભાવિત થયા વનબંધુ. ભરૂચ અને નર્મદા જિલ્લાનો સહિયારો મેગા જોબ ફેર યોજાતા કાબેલ અને શિક્ષિત ઉમેદવારોને મળી સારો પગાર આપતી નોકરી. ઉમેદવાર અને નોકરીદાતા વચ્ચે મિલન કરાવતું પ્લેટફોર્મ ઘડવામાં જીએનએફસીના વડા રાજીવ ગુપ્તાએ ખાસ લીધી કાળજી. અને ગ્રામીણ શાળાના બાળકો ચોખ્ખાઈ માટે આગ્રહબદ્ધ બનતા કદર રૂપે મળ્યો પુરસ્કાર અને પ્રમાણપત્ર. માંગરોળ તાલુકાના પીપોદરા ગામની પ્રાથમિક શાળાની કદર થતા સ્વચ્છાગ્રહમાં ઝુકાવવાની પ્રેરણા મેળવે છે અનેક નિશાળ. સમાચાર વિસ્તારપૂર્વક. આખરે તમિલનાડુના મુખ્યમંત્રી પદનો સસ્પેન્સનો અંત આવ્યો છે અને શશિકલાના નિકટના વિશ્વાસુ ઈ પલાનીસામીએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેમની સાથે અન્ય 30 મંત્રીઓને પણ રાજ્યપાલ વિદ્યાસાગર રાવે શપથ ગ્રહણ કરાવ્યા હતા. રાજ્યપાલે તેમને 15 દિવસમાં વિધાનસભામાં વિશ્વાસનો મત મેળવવા જણાવ્યું છે. મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ તેમના વિશ્વાસુ શશિકલા એઆઈએડીએમકેના સર્વાસર્વા બની ગયા હતા અને મુખ્યમંત્રી પદે બિરાજવા તત્પર હતા. ત્યાં જ અપ્રમાણસર મિલકત અંગેના ગુનામાં સર્વોચ્ચ અદાલતે જેલની સજા ફટકારી હતી અને તેમણે જેલ જવું પડ્યું હતું. જેલ જતા પહેલા શશિકલાએ ઝડપથી પક્ષના ધારાસભ્યોની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે પોતાના વિશ્વાસુ ઈ પલાનીસામીની સર્વાનુમતે પસંદગી કરાવી હતી. પલાનીસામી આજે સવારે રાજ્યપાલને મળી પોતાને 124 ધારાસભ્યોનો ટેકો હોવાનો પત્ર સોંપ્યો હતો. રાજ્યપાલે તેઓને આજે સાંજે મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરાવ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી પદ માટેના રાજકીય દાવપેચમાં શશિકલા સામે મહાત થયેલા પૂર્વ કાર્યકારી મુખ્યમંત્રી પનીરસેલ્વમ જરૂરી ધારાસભ્યોનો ટેકો મેળવવામાં નિષ્ફળ ગયા છે. આજે તેમના જૂથે ચૂંટણી પંચના અધિકારીઓને મળી કેટલીક રજૂઆત કરી હતી.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હરદોઈ ખાતે જંગી ચૂંટણી સભાને સંબોધતા સમાજવાદી પક્ષની સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પૂરતા નાણાં આપ્યા છતાં રાજ્ય સરકારે 5 વર્ષમાં ગરીબી હટાવવાના કોઈ નક્કર પગલાં લીધા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ગેંગ રેપની સૌથી વધુ ઘટનાઓ દેશમાં ઉત્તર પ્રદેશમાં બની છે. રાજકીય હત્યાઓમાં પણ આ રાજ્ય આગળ હોવાની તેમણે ટીકા કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે નવી સરકાર સૌપ્રથમ ખેડૂતોનું દેવું માફ કરવાનું પગલું ભરશે. તેમણે કથળેર કાયદો વ્યવસ્થાની ટીકા કરતા જણાવ્યું કે પોલીસ મથકોમાંથી સમાજવાદી પક્ષના કાર્યાલયનું સંચાલન થાય છે. પોલીસ કોઈપણ કેસ નોંધતા પહેલા સમાજવાદી પક્ષના કાર્યકરોની મંજૂરી લે છે. कि उत्तर प्रदेश से गरीबी जाने का नाम नहीं ले रही है. क्या कारण है? भाइयों बहनों, लोगों में कमी नहीं है, पैसों की भी कमी नहीं है, संसाधनों की भी कमी नहीं है, सामर्थ्य की भी कमी नहीं है, संकल्प की कमी नहीं है. अगर कमी है तो यहां की सरकारों के इरादों की. 104 ઉપગ્રહને એક સાથે એક જ રોકેટમાં અવકાશ ગમન કરાવવાનો વિક્રમ રચનાર ઇસરોની પીઠ થાબડવામાં દુનિયાની મીડિયા આલમ મોખરે રહી છે. ભારતે અત્યાર સુધી છોડેલા તમામ ઉપગ્રહનો સાધન સરંજામ અમદાવાદના ઇસરો કેન્દ્રમાં બન્યો હોવાથી ગુજરાત માટે પણ હરખની ઘડી ગણવી રહી. અનુસંધાન સંગઠન ઇસરોએ પીએસએલવીના માધ્યમથી 104 સેટેલાઇટને સફળતાપૂર્વક છોડીને ઇતિહાસ સર્જી દીધો. આજ સુધી આ રેકોર્ડ રશિયાના નામે હતો, જે 2014માં એક સાથે 37 સેટેલાઇટ એક સાથે છોડી ચૂક્યા છે. ભારતના આ ઇસરોનું પરાક્રમ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે અને વિશ્વભરના અખબારોએ ખાસ નોંધ પણ લીધી છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે એક દિવસમાં એક સાથે આટલા પ્રક્ષેપણે ભારતને સ્પેસ બેઝ સર્વેલન્સ અને કમ્યુનિકેશનના ઝડપથી વધતા ગ્લોબલ માર્કેટમાં મહત્વના ખેલાડીના રૂપમાં રજૂ કર્યું. અખબારે નોંધ્યું છે કે પ્રક્ષેપણમાં બેહદ જોખમ હોવા છતાં ઇસરોએ આને ટેકનોલોજીકલ એક્સેલન્સ સાબિત કર્યું. બ્રિટનના અખબાર ધ ગાર્ડિયને લખ્યું છે કે નવો રેકોર્ડ તોડનારા આ લોન્ચિંગ ઝડપથી વિકસતા પ્રાઇવેટ સ્પેસ માર્કેટ બજારમાં એક કુશળ ખેલાડીના રૂપમાં ભારતને મજબૂતી આપશે. ભારત સરકારે આ વર્ષે પોતાના સ્પેસ પ્રોગ્રામ માટે બજેટ વધારી દીધું છે. સાથોસાથ શુક્ર સુધી મિશન મોકલવાનું પણ એલાન કરી દીધું છે. તો લંડનના ધ ટાઈમ્સે નોંધ્યું છે કે ભારત આ સફળતાથી સ્પેસ ફિલ્ડમાં નામ કરનારા એલિટ દેશોમાં સામેલ થઈ ગયું છે. ભારતના કેટલાય મહત્વપૂર્ણ મિશનનો ખર્ચ રશિયા, યુરોપિયન અને અમેરિકી મિશનથી ઘણો ઓછો છે. आर्थिक दिख से भी देखो शायद उनको फायदा होती होगी बाकी कॉम्पिटिटर से. अब मैं आर्थिक मामले पे नंबर पे नहीं जाऊंगा, क्या इसका जरूरत नहीं, ये बिजनेस का पार्ट है. बट एक तो जो आदमी जो बाहर का कंपनी जो इतने सैटेलाइट लेके आए तो खाली इसरो को तो परीक्षण नहीं किया, वो दूसरे का पास भी जाके देखे होंगे और रिलायबिलिटी और आर्थिक मामले पे इनको सबसे बेहतरीन लगा होगा पीएसएलवी, तो इसीलिए आए हैं. તો ચીને પણ પ્રશંસા કરતા કહ્યું છે કે અંતરિક્ષ મિશનમાં 104 જેટલા ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કરી ભારતે ઇતિહાસ રચી દીધો છે અને વર્ષ 2014માં રશિયા દ્વારા 37 ઉપગ્રહનું સફળ ઉડ્ડયન કરવાનો રેકોર્ડ પણ તોડ્યો છે. બ્યુરો રિપોર્ટ સાથે અંકિત શાહનો અહેવાલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ઝારખંડમાં રાંચી ખાતે ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને નાણામંત્રી અરુણ જેટલીએ ખુલ્લો મૂક્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું સંબોધન વિડીયો કોન્ફરન્સિંગ મારફતે થાય તેની રાહ જોવાઈ રહી છે. વૈશ્વિક મૂડીરોકાણકારોને ઝારખંડમાં વેપાર ધંધા ઉદ્યોગ ખોલવા માટેનું આમંત્રણ આપવા યોજાયેલા કાર્યક્રમને મોમેન્ટમ ઝારખંડ નામ અપાયું છે. દેશના ટોચના ઉદ્યોગપતિની હાજરી ધરાવતા ઉદ્ઘાટન કાર્યક્રમમાં શ્રી જેટલીએ કહ્યું હતું કે ખનીજનો અખૂટ ભંડાર ધરાવતા ઝારખંડમાં સારું વળતર મળે તેવા રોકાણના અનેક અવસર ઉપલબ્ધ હોવાથી તેનો લાભ ઉઠાવવો જોઈએ.
કૃષિ મંત્રાલયે અનાજ ઉત્પાદનના બહાર પાડેલા આગોતરા આંકડા પ્રમાણે 2016 અને 17માં અનાજનું ઉત્પાદન 2720 લાખ ટન જેટલી વિક્રમજનક સપાટી હાંસલ કરશે. સારો વરસાદ, ખેડૂતોની મહેનત અને બેંકના પૂરતા ધિરાણને પ્રતાપે અનાજના ભંડાર છલકાઈ જવાના છે. ચોખાનું ઉત્પાદન 1088 લાખ ટન થવાની ધારણા છે, જે ખુદ રેકોર્ડ બનશે, જ્યારે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 966 લાખ ટન રખાયો છે. દાળ કઠોળનું વાવેતર કરતો વિસ્તાર વધતા તેનું ઉત્પાદન 221 લાખ ટન આસપાસ રહેવાનો અંદાજ છે, જ્યારે તેલીબિયાંનો ઉત્પાદન આંકડો 336 લાખ ટન જેટલો છે. શેરડીનું ઉત્પાદન 3100 લાખ ટન રહેશે તેવી ગણતરી કૃષિ મંત્રાલયે મૂકી છે. મોરબીમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલતી સત્સંગી જીવન પારાયણ સપ્તાહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજરી આપતા હરિભક્તોમાં આનંદ છલકાયો હતો. મોરબી મંદિરના દશાબ્દી મહોત્સવની પૂર્વ તૈયારી રૂપે જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં પધરામણી કરી સાધુ સંતોએ વ્યસન મુક્તિની ઝુંબેશ ચલાવી હતી. સત્સંગી જીવનની મર્યાદા શીખવવા માટે યોજાયેલી શિબિરમાં ઈશ્વર આરાધના માટે દરરોજ સમય કાઢવાનું સહેલું બને તેવું માર્ગદર્શન અપાયું હતું. સંત ઝુંબેશને પ્રતાપે વ્યસન મુક્ત બનેલા 25,000થી વધુ યુવાનો આ મહોત્સવમાં હાજર હતા. ધર્મબોધને સાથે રાખી સંતો દ્વારા સ્વચ્છતા ઝુંબેશ ચલાવવાની પ્રવૃત્તિના મુખ્યમંત્રીએ વખાણ કર્યા હતા. હવે આવનારા દિવસોમાં આ સરદારનું ગુજરાત, આ ગાંધીનું ગુજરાત, આ ભગવાન સ્વામિનારાયણનું ગુજરાત એ દારૂમાં ધકેલાઈ ન જાય. યુવાનો દારૂમાં પોતાની યુવાની ખપાવી ન દે અને વ્યસન મુક્તિના આધાર ઉપર ગુજરાત સદાચારી બને. અરે દારૂના નશામાં મોભી હોય કુટુંબ, હજારો કુટુંબો બરબાદ થયા આપણે બધા આપણી આંખની સામે જોયા છે. આજ ખરા અર્થમાં રામ રાજ્ય કહીએ, કલ્યાણ રાજ્ય કહીએ અને લોકશાહીમાં પ્રજા સર્વોપરી, પ્રજાની અપેક્ષા, સ્વપ્નાઓ, આકાંક્ષાઓ એ ફળીભૂત થાય, આ પ્રકારની ઈશ્વર અમને શક્તિ આપે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે વડોદરા ખાતે સેવાસી તથા વેમાલીમાં મુખ્યમંત્રી ગૃહ નિર્માણ યોજના હેઠળ નિર્માણ થયેલા 832 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹137 કરોડના ખર્ચે સેવાસી તથા ખટંબા ખાતે નિર્માણ થનાર 2028 આવાસોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિવિધ આવાસ યોજનાઓ હેઠળ ગરીબોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના પગલાં લીધા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશમાં વર્ષ 2022 સુધીમાં તમામ ગરીબોને આવાસ પૂરા પાડવા નક્કી કરેલા લક્ષ્ય હેઠળ ગુજરાત સરકારે પણ ઘર વિહોણાઓને ઘરનું ઘર મળે તેવું સમયબદ્ધ આયોજન કર્યું છે. બુડા વિસ્તારમાં આવતા નાગરિકો માટે ખૂબ ઉપયોગી સેવાઓનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને આવાસ યોજનાઓ પૂરી પાડવા માટે બુડા તરફથી પ્રધાનમંત્રી મકાન યોજના, ગૃહ યોજના અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના, આ બંને યોજનાઓના અંતર્ગત વડોદરા શહેરના બુડા વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓ માટે 2000 કરતાં વધુ મકાનોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે યોજવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ સામે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભાજપનો રાજકીય વિરોધ કરવા માટે કોંગ્રેસે અખત્યાર કરેલી પદ્ધતિ તેને શોભતી નથી. વિરોધ કરવાના ઘણા બધા અલગ અલગ તબક્કાઓ હોય છે, એમની મર્યાદાઓ હોય છે. કુટુંબ સાથે કંઈ એમને લેવા દેવા હોતી નથી. આ પ્રકારની હલકી કક્ષાની રાજનીતિ એ કોંગ્રેસે ગુજરાતમાં શરૂ કરી છે. ગુજરાતની અસ્મિતા અને આપણો વારસો એ બંનેને નુકસાન પહોંચાડી રહ્યા છે.
7મી ફેબ્રુઆરીએ ઉનાઈથી શરૂ થયેલી ગુજરાત ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા લીમખેડા, દેવગઢ બારિયા અને દાહોદ બાદ ઝાલોદના લીંબડી ખાતે આવી પહોંચી હતી. ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે લીંબડી ખાતે જીતુભાઈ વાઘાણીને મકાઈ, ચણા અને સાકરથી તોલવામાં આવ્યા અને તે તમામ વસ્તુઓની વહેંચણી ભૂલકાઓમાં કરવામાં આવી, જેથી બાળકો પણ ખુશ થયા હતા. આદિવાસી સમાજને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે નીકળેલી આ યાત્રા હવે ફતેપુરા અને સંતરામપુર તરફ પ્રયાણ કરશે. આંગણવાડીમાં ભણે છે અને આપી દેવા માટે વિનંતી કરું છું. સાફો પહેરાવ્યો છે, હાર પહેરાવ્યો છે, પછી પેલું સન્માન તમે જે પ્રકારે કર્યું છે, 1 કરોડ ને 14 લાખ કાર્યકર્તાઓ હતી, એમનું સમર્પણ ત્યાં ભારતને મોટી બનાવવા માટે છે. એમના વતી સ્વીકાર કરું છું, હાર લઈને જાઉં છું, મા ભગવતીને પ્રાર્થના કરું છું, હે ભગવતી અમને શક્તિ આપજે. આ યાત્રા જ્યારથી નીકળી છે ત્યારે લાખો આદિવાસીઓના હૃદય સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી છે. એની અનુભૂતિ આજે અમે કરી રહ્યા છે. ત્યારે ભાજપની સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ શરૂ કરેલી વિકાસની પરંપરા, તત્કાલીન મુખ્યમંત્રીને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આદિવાસી માટે જે સંવેદનાસભર યોજનાઓ જાહેર કરી છે, એના ફળ આજે આદિવાસીના ઘર સુધી પહોંચ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી ભાજપની સરકાર બનવાની છે એવી અમારા દરેક પબ્લિકની ને દરેક લોકોની અમારી આશા ને અપેક્ષા છે સાહેબ. ને બીજું કે જે પૈસાનો જે કાયદો છે, જે પૈસા કાયદો એ સાહેબ બહુ સારામાં સારો છે. તેનાથી લોકોને બહુ નાની મોટી જે સમસ્યાઓ તે બહુ સારી રીતે એમને સુખાકારીનો જે એમને સહકારરૂપી જે એમને જે સહાય કે જે કંઈ આપણે જે ભરૂચ જિલ્લા નજીક જીએનએફસી પરિસરમાં નર્મદા અને ભરૂચ જિલ્લાનો સહિયારો મેગા જોબ ફેર યોજાઈ ગયો, જેને પ્રારંભ કરાવવા માટે રૂપાણી સરકારના વરિષ્ઠ મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. કાબેલ, અનુભવી અને શિક્ષિત ઉમેદવારોને નોકરીદાતા સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં જીએનએફસીના વડા રાજીવ ગુપ્તાનો સહયોગ મળ્યો હતો. રોજગાર વાંચુઓને તેમની પસંદગી પ્રમાણેના ક્ષેત્રમાં સહેલાઈથી કામ મળી રહે તે માટે અલગ અલગ સ્ટોલ ઊભા કરાયા હતા. ટેકનિકલ કસબ ધરાવતા અનેક ઉમેદવારને ત્યાંને ત્યાં જ કામે રાખી લેવાના પત્ર આપી દેવાયા હતા. રોજગાર માટેના નવતર પ્રયોગની સૌ પ્રશંસા કરતા નજરે પડ્યા હતા. સમગ્ર દેશની અંદર પ્રથમ નંબરના રાજ્ય તરીકે ગુજરાતની સરકારના કારણે એનો સમાવેશ થયો. ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે માર્ચ 2017ના અંત સુધીમાં સરકારી ક્ષેત્રમાં લગભગ 70,000 નોકરીઓની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. છેલ્લા 13 વર્ષમાં ગુજરાત રોજગાર કચેરીઓ દ્વારા રોજગાર આપવામાં સમગ્ર દેશમાં નંબર 1 રહ્યું છે. સતત ભારત સરકારના જે લેબર મંત્રાલયના આંકડા છે તે પ્રમાણે આપણા રાજ્યની અંદર બેરોજગારીનો દર સમગ્ર દેશમાં ઓછામાં ઓછો છે. નાના બાળકોમાં સ્વચ્છાગ્રહ ઘૂંટવાનું કામ શાળા જીવન દરમિયાન થાય તે માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ઉત્તમ કામગીરી કરી હોય તેવા સૌ કોઈનું સન્માન કરવાની પ્રથા શરૂ કરાઈ છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા ગામની પ્રાથમિક શાળાને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર મળતા સ્વચ્છતા ઝુંબેશ પ્રત્યે ગામની નજર બદલાઈ ગઈ છે અને સૌ કોઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને સંચાલક ગણને કદરભર્યું માનપાન આપવા લાગ્યા છે. પીપોદરા શાળાના મુખ્ય શિક્ષક હિતેશભાઈ ઉપરાંત શિક્ષિકા ફાલ્ગુની બેન માને છે કે સ્વચ્છતા પુરસ્કાર મળવા બદલ ખરેખરું સન્માન તો બાળકોનું થવું જોઈએ. શાળા પરિસરમાં ચોખ્ખાઈ જાળવવા પ્રત્યે બાળકો જાગૃત બન્યા ત્યારે સિદ્ધિ મળી છે. પીપોદરાનું અનુકરણ કરવા હવે અનેક શાળા તૈયાર થઈ ગઈ છે. અમારી શાળાનું નોમિનેશન કરાવેલું, જેમાં અમારી શાળામાં અમે સેલ્ફ ડિક્લેરેશન આપેલું કે અમારી શાળામાં એટલું શ્રેષ્ઠ છે અને જિલ્લામાંથી અમારી શાળાની અંદર ટીમ આવી અને એ નોર્મ્સ અમારા બધા જ યોગ્ય લાગતા માંગરોળ તાલુકામાં અમારી શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ 2016-17નો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
માંગરોળ તાલુકામાં પીપોદરા ઉચ્ચતર પ્રાથમિક શાળાને મળ્યો. અમારી શાળાને 2016-17ના વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સ્વચ્છતાની શાળા તરીકે પસંદ કરવામાં આવેલ છે અને અમે બાળકોને અહીંયા સર્વાંગી વિકાસ આપીએ છીએ. એમાં શાળા સ્વચ્છતા અને સ્વચ્છતાનું જ્ઞાન પણ અમે બાળકોને આપીએ છીએ. અમારી શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે, તેના માટે અમારા માટે ગર્વની વાત છે અને અમારી શાળાને અમે સ્વચ્છ રાખીશું અને રાખતા રહીશું. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ચાલતા નોબેલ પ્રાઇઝ વિનર પ્રદર્શન અન્વયે દરરોજ યોજાતી જ્ઞાન ગોષ્ઠીમાં આજનો વિષય કોસ્મોલોજી હતો. પૃથ્વી સહિતના તમામ ગ્રહ, અવકાશ ગંગા અને નિહારિકાઓ જેમાં તરે છે તે બ્રહ્માંડનો તાગ મેળવવા માટેની જે વૈજ્ઞાનિક મથામણ ચાલે છે તેને કોસ્મોલોજી નામ અપાયું છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં સેવા આપતા ડોક્ટર રોબર્ટો ટ્રોટાએ આવી ચાવીરૂપ વ્યક્તવ્યમાં બ્રહ્માંડમાં દ્રષ્ટિગોચર થતી ડાર્ક એનર્જી, ડાર્ક મેટર તથા બિગ બેંગના સિદ્ધાંતની સરળ સમજણ આપી હતી. કોસ્મોલોજી જેવો વિષય વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેનો અદ્ભુત બંદોબસ્ત વૈજ્ઞાનિક નિયામક નરોત્તમ સાહુએ કર્યો હતો. They make up essentially everything there is, but we know very little about. So I talked about the mysteries of the universe, the importance of why we should also be able to explore these mysteries, doing big science and big collaborations, and why all these questions are questions that concern us all. It's not a question for scientists, but are questions that everybody should be involved in, and how we can communicate those ideas in ways that are simple to understand and way that can engage all the public in those big mysteries of the universe. ये साइंस सिटी में जो नोबेल प्राइज एग्जीबिशन चल रहे हैं, इसके दौरान में हम लोग हर दिन स्टूडेंट, फैकल्टी एंड विजिटर के लिए अलग अलग सब्जेक्ट के ऊपर में अलग अलग एक्सपर्ट लोगों के माध्यम से इनके इंटरैक्टिव सेशन करते हैं. एंड आज इसी सीरीज में वी हैव डॉक्टर रॉबर्ट ट्रोटा फ्रॉम इंपीरियल कॉलेज लंदन, जो कि वो कॉस्मोलॉजी के ऊपर में इतना सिंपल लैंग्वेज में बच्चों के साथ वार्तालाप किया है एंड इनके साथ जितना क्वेश्चन है इनको इनका बहुत सिंपल वे में इनको एक्सप्लेनेशन करने के लिए प्रयास किया. સલામતી અને સુરક્ષા માટે નાગરિકોએ હંમેશા સજાગ રહેવું જોઈએ તેવી પોલીસ ખાતા તરફથી મળેલ અપીલ બાદ જૂનાગઢની મુખ્ય કાપડ બજારમાં ₹8.5 લાખના ખર્ચે 64 સીસીટીવી કેમેરા મૂકી વેપારીઓએ લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવાબી કાળના સાંકડા રસ્તા અને વધતી જતી વસ્તીને કારણે જૂનાગઢનો માંગનાથ રોડ, પોસ્ટ ઓફિસ રોડ સતત ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે અને વારંવાર ચીલ ઝડપ કે આવારા તત્વોની દાદાગીરી વધતી જાય છે. ત્યારે પોલીસની અપીલને માન આપીને તમામ વેપારીઓએ લોકફાળો કરી સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા છે, જેની ઉપર એ ડિવિઝન પોલીસ બાજ નજર રાખી રહી છે. વેપારી એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્ર તન્નાએ જણાવ્યું હતું કે માત્ર ચોરી કે લૂંટ નહીં પણ ટ્રાફિક નિયમનમાં પણ આ કેમેરા મદદરૂપ થઈ રહ્યા છે. જે દરેક આવનાર ગ્રાહકને સુરક્ષા પૂરી પાડશે અને ખાસ કરીને આ રોડ સાંકડો હોવાથી ટ્રાફિકને પહોંચી વળવા માટે આ સીસીટીવી કેમેરા રાખવામાં આવેલ છે. કોઈ પણ ગુનો બને કે કાંઈ પણ થાય, ચોરી થાય કોઈ પણ દુકાનમાં, તો એ તાત્કાલિક પોલીસને એની જાણ મળી જાય ને પોલીસ એની પકડ કરી શકે, એને પકડી શકે. એટલા માટે બહુ સરસ કામ કર્યું છે આ લોકોએ માંગનાથ રોડ પર સીસીટીવી કેમેરા લગાડીને. છોટાઉદેપુરથી કઠીવાડા તરફ આવતી એસટી બસ પર ગઈકાલે સાંજે તીરનો મારો ચલાવવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશની હદમાં આવેલા જંગલ વિસ્તારમાં બસ પહોંચતા જ આ ઘટના બની હતી, જેમાં બસના કંડક્ટરને છાતીમાં તીર ઘૂસી જતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. કંડક્ટરને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં ખસેડાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા લઈ જવાયા હતા. સદનસીબે બસમાં સવાર 6 મુસાફરો અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. હાલ તો છોટાઉદેપુર પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ના, એ બારીમથી તીર આવેલું અને તીર મને સીધી છાતીમાં વાગેલું એટલે બેહોશ પડી ગયું. પછી થોડી વાર મારી જોડે કાંતિભાઈ વાળા ડ્રાઈવર હતા, એમને મેં જાણ કરી. પછી 108 બોલાય મને દવાખાને લઈ આવેલા. નવસારીની કૃષિ યુનિવર્સિટી દ્વારા જિલ્લાના ઉપસળ ગામે પ્રી રવિ કૃષિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન સાથે પ્રોત્સાહિત કરવાનો હતો. નોંધનીય છે કે નવસારીની કૃષિ યુનિવર્સિટી દ્વારા છેલ્લા 3 વર્ષથી ઉપસળ ગામ દત્તક લેવામાં આવ્યું છે. ખેડૂતોને મકાઈ, મગ, જુવાર, શાકભાજીની આધુનિક ખેતી તરફ વાળવામાં આવ્યા છે.
રાસાયણિક ખાતરની માત્રા ઘટાડીને 100% સજીવ ખેતી કરવામાં આવી રહી છે. પ્રી રવિ કૃષિ સંમેલનના આ કાર્યક્રમમાં નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સભ્યો સહિત ગામના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનુષ્યને કલાનો કસબી કહેવામાં આવે છે. તેનામાં જાણે અજાણે કોઈ ને કોઈ કળા સમાયેલી હોય છે. આવી જ એક કલા ચિત્રની કલા છે રોહિત ઝવેરી પાસે. સુરતના કલાકાર રોહિત ઝવેરીના ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે યોજાયું છે. રોહિતે જીવનમાં અનુભવેલા તમામ પ્રસંગો, તમામ વાતોને તેમણે કાગળ પર કંડાર્યા હતા. સાથે સાથે રોહિતનું બાળપણ પણ તેમના રેખાંકનમાં જીવંત થયું. રોહિત કહે છે કે આ શ્રેણી એ તેમના માટે વિચાર બીજ છે. આ ચિત્રો તેમના માટે સેલ્ફ રેફરલ અથવા ઓટોબાયોગ્રાફિકલ છે, જે વિવિધ સામાજિક, આર્થિક, ભૌતિક સંજોગોની વાત કરે છે. પ્રદર્શનમાં પ્રદર્શિત ચિત્રો ચિત્રકારનું સર્જનાત્મક પાસું ઉજાગર કરે છે, જેમાં જીવનની લાક્ષણિકતા અને વિવિધતા છલકે છે. ગુફામાં અદ્ભુત છે, પ્રેમ મળ્યો છે અને એપ્રિશિએશન પુષ્કળ મળેલું છે. હા, ઘણા બધા ઈચ્છા ધરાવે છે, એ લોકો ફરી પાછા આવશે જે ખરીદવા માંગે છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.